દહીસર સ્ટેશનનું બ્રિજ, આખું બ્રિજ દહીસર સ્ટેશન છે. જબર જબર બિલ્ડિંગો એક નંબર. દહીસર સ્ટેશનનું બ્રિજ છે ને હું આવી ગયો છું દહીસર સ્ટેશને. જઈએ ઘરે આપણે. ચાલો ચાલો ફટાફટ. તો મીઠું કોણ આવ્યું છે? નાસ્તો સમોસા પાવ. રીત્રી ઈશાની ક્યાં છે? ઈશાની ક્યાં છે? એ પણ ચમચીમાં ફૂંક મારે. ચામાં ફૂંક મારાય. ઓય તો પછી તમે તમારા માટે નતા લાવ્યા કઈ? રીત્રી દીદી અને મિતાજભાઈ અને ઈશાની નાસ્તો કરે છે અને સમોસું નથી ખાવ. અને કોમલબેન અને અમારા આરતી આજે આવ્યા છે. આવી ગયા છે અહીંયા. આવી ગયા છે. ચાલો. આ છે અમારા ઘરની સાણચી એટલે હાણચી. હાણચી કે ને આપણે ગુજરાતીમાં હાણસી છે. હાણસી શું છે? હાણસી. શું કહેવાય? અને શું કહેવાય અમારા ઘરની? હાણસી. હાવ દેશી ભાષામાં હાણસી અને આપણે ગુજરાતીમાં ચોખ્ખી ભાષામાં ચાણસી કે ચાણસી. અને આમ તો પકડ કે ને પકડવાનું પકડ કે ને શું કે હાલે? ચાનું પકડવાનું શું કે હાલે? પકડ કે હે? હાણચી ચાણસી. હાણચી ચાણસી. ચકલીને ચ ઓછો વાપરવાનો કા? આ તો વાટકામાંથી ચમચીમાં લઈને ચમચીમાંથી પાછી ફૂંક મારીને પી. એ મિત્રો અહીંયા આવ. અહીંયા આવતો. રીતવીને બંને રીતવીને અમારે આવ્યો છો. મિતાનભાઈ આવી ગયા છે. રીતવી સાથે રમે. શું રમે છે બેડરૂમમાં? હે મિતુ? ટોયસ થી રમે છે. ઓકે. તો દાદી માટે રકાબી લેતા આવ અંદરથી ચા પીવા માટે. અને આ છે આને હું કે ગળણી. જો રકાબી આવી ગઈ છે દાદી માટે. આને કહેવાય ગળણી. ગળણી ચા ગાળવાની ગળણી. શું કહેવાય મિતિ? ગળણી 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 ગળણી. આ બધું છે ને દેશી નામ છે. ખબર ઊંધામાં નામ છે ખબર નથી પડતી. આ દેશી છે ને દેશી વસ્તુનું નામ આખા અલગ અલગ હોય. ગળણી 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 હાણસી ચીપિયો તવીથો કઈ ના હોય. આम्हाला માહિતી પડત नाही आता गुजरातीमध्ये. मराठीमध्ये मला बरोबर समजताय. गुजरातीमध्ये एवढं काही कळत नाही तरी पण चालते रे बाबा. चलते रे बाबा. ऐसा नहीं करने का. ચાલો નાસ્તો કરે છે અમારા બેન બા. ગેણી કે તો શું કહેવાય? હાણસી. જો હાણસી આપો. હાણસી ચાણસી. જો ચાણસી ચકલીને ચ. ઓહો આ રમકડા તો બધા કાઢી નાખ્યા. એ શું છે? ચીઝ છે. ઓકે ચીઝ ખાવ છો? ચીઝ. અચ્છા ઓલી ચીઝ ની ઓલી આવે એ ને એને શું કહેવાય? સ્લાઇડ. હા સ્લાઇડ. મીઠું મસ્ત લાગે ને? ચીઝની સ્લાઇડ ખાય છે. ઓકે ચીઝ સ્લાઇસ. ચીઝની સ્લાઇસ ખાય છે અમારા મિતાનભાઈ અને એ પણ ખાય છે. રીતવી પણ ખાય છે અને ઈશાની પણ ખાય છે. ईशानी क्या है बताओ? रत्ता दिक्का स्लाइड. ओके मम्मा ने પણ આપો. અને રીતવી પણ ખાય છે. મમ્મા કો પસંદ હે કે મમ્મા રમકડાથી રમે છે. આ રમકડાથી આખા ઘરમાં આમ જો તો ખરા. ઓહો આખા ઘરમાં મિતાનભાઈ આખા ઘરમાં ધબધબાટી છોડી નાખી. રમકડા જ રમકડા. કા મિતાન જો તો કરી આમ કરે આખા ઘરમાં. જો તો કરી બાપા આખા બેડરૂમમાં નકરા રમકડા જ રમકડા. રીતવી સાથે ઓહો પથારી કરી નાખી દે તો રમકડાની. ચલો ચીઝ ખાઈ લો પછી આપણે મળીએ. ચલો મીઠું ને ખાવા જેવું આવી ગયું છે. ગરમ થઈ ગયું શરીર. રીતવી આ બાજુ જો તો. રીતવી આ બાજુ પડી જા. આ જો ઉપર અમારી રીતવી છે. ઈશાની રમે છે નાના છોકરાના ઓલામાંથી. આજે મિતા છે આરામ જરાય નથી કર્યો ને. ભૂતો જ નથી ને એટલા માટે. હવે હમણાં ખાઈ પીને ઉરાઈ દે ને દવા પીવડાવીને. ઠીક છે
મિતનભાઈની તબિયત આજ ખરાબ થઈ ગઈ, થોડી ડાઉન થઈ ગઈ છે, તાવ જેવું આવી ગયું છે આજે. વરસાદનું વાતાવરણ છે ને, અત્યારે વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. એમાં પછી વરસાદના વાતાવરણમાં એમ જ થાય ને રીતિ પલ્લી જાય ને છોકરાઓ એટલે પછી તાવ આવી જાય. હવે એને દવા પીવડાવવાની છે, દવા પીવડાવી પડશે. ચાલો મિતનભાઈને દવા પીવડાવી અને કંઈક ખવડાવીને પછી હુવરાઈ જવાનું. ઓકે ચાલો બધા રમકડા